પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે મોખા ચોકડી પાસે એક હોટલ પાસે ટ્રકને અટકાવી તેમાં તપાસ કરતાં તેમાં 70 લાખથી વધુ કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા એલસીબીની ટીમે એ દારૂનો જથ્થો કબજે કરેલ છે અને આ જથ્થો માંડવી તાલુકાના તરગડી ગામના જે કુખ્યાત બુટલેગર છે તેમનો હોવાનું તપાસમાં ખુલ્યું છે. હવે માંડવી આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં ચેકિંગમાં હતી ત્યારે ખાસ કરીને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી, એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી, નિલેશભાઈ ભટ્ટ, પ્રદ્યુમનસિંહ ગોહિલ, કૃષ્ણદેવસિંહ ગોહિલ, અનિરુદ્ધસિંહ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા, મુરુરાજભાઈ ગઢવી, નવીન જોશી, રાજદીપસિંહ ગોહિલ, રાજેન્દ્રસિંહ રાઠોડ અને પોલીસ કોન્સ્ટેબલ જીવરાજ ગઢવી તથા ભાવેશભાઈને મુન્દ્રા તાલુકાના નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક માહિતી મળી હતી કે માંડવી તાલુકાના તરગડી ગામની સીમમાં જીતુભા મંગલસિંહ સોઢા રહેવાસી ખાનાઈ તાલુકો અબડાસા વાળાઓ ત્યાં માણસો મારફત પંજાબ રાજ્યમાં સાગરીતો દ્વારા મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સરહદ પાર કરી અને કચ્છમાં લાવે છે. ત્યારે ચોક્કસ પ્રકારની માહિતીના આધારે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. તો પેટ્રોલિંગ દરમિયાન ખાસ કરીને ટ્રક નંબર રજિસ્ટ્રેશન નંબર છે GJ12Z 3532 વાળી ગાડીમાં ચાલક દ્વારા ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો પ્રાગપર ચોકડી પાસે. ત્યારે રંગલા પંજાબ હોટલ સંગતપુર હોટલ રોડ ઉપર તપાસ કરતાં તેમાંથી મોટી માત્રામાં ભારતીય વિદેશી બનાવટનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કુલ દારૂની કિંમત 70,22,400 જવા થાય છે. દારૂ અને બિયરના ટીન હતા તે જથ્થો કબજે કરવામાં આવ્યો છે, જ્યારે 10 લાખની કિંમતનો ટ્રક કબજે કરવામાં આવ્યો છે અને ચાલકની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે બુટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજા રહેવાસી ગામ તરગડી તાલુકો માંડવી, જીતુભા ઉર્ફે જીત્યો મંગલસિંહ સોઢા રહેવાસી ખાનાઈ તાલુકો અબડાસા કચ્છ, ટ્રકના માલિક આઈદાન ગોવર્ધનસિંહ રાઠોડ રહેવાસી નયા સનાવર તાલુકો પોખરણ રાજસ્થાન, હાલ મીઠી રોહર ગાંધીધામ કચ્છ અને તેનો ચાલક આ લોકો ફરાર થઈ ગયા છે. તેમની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તેમની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. પંજાબથી કચ્છમાં આ દારૂનો જથ્થો મોટા માત્રામાં ઘુસાડવામાં આવતો હતો.